હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય ચાઉનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા, જય ઉકા બાપા. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે આપણી વાડીએથી. તો તમે આપણી વાડી નથી મિત્રો, કયુંની વાડી છે. જોરદાર ઉગી વાડી મિત્રો, તમે એકવાર વાડી જુઓ તમે. તો તમે કેવો નજારો વાડીનો એકવાર તમે આની હું કેવું મિત્રો, થોડીક કોમેન્ટ કરી નાખજો. આપણે ખબર પડતી નથી વાડી વિશે. બાપાનો ઓટો આવી રહ્યો વિડીયો જોયું છે તમે એક જ બે વાર. ત્યાં મસ્ત એનો પડખે લીમડો હે મિત્રો, સામે આવે એવો. ને ઓટા ઉપર મારી હોવાની ઈચ્છા છે, હવે હું સુઈ જવા ઓટા ઉપર. બાકી તમે એકવાર જોવો કેવું લોકેશન છે. અહીંયા ગાવડા છે જો તમે, આ બાજુ મિત્રો વાડી છે જો તમે, આમ કેવડી વાડી. ને અહીંયા કાંઈ કારખાનાવાળા છે ને ભાડે આપ્યું એવું છે મિત્રો. બાકી અહીંયા ફોન આવે હવે સુઈ જવું અહીંયા કાંઈ એવું છે. હાલો તે હવે મિત્રો આપણે કારખાને અહીંયાથી પાછા સાંજે ગોળા. તો તમે આવું વાતાવરણ છે અહીંયા પડખે જ થાય એટલે આપણે કારખાને આંટો માર્યો ભાઈબંધ ભાઈ ગભભાઈ ભાઈ. ભાઈ ક્યાં ઉપર ચડીને તમને દેખાડું કારખાનું કેવું લાગે ને, નડી લાગે મિત્રો. જો તમે ઓકે સોલર છે ઉસે મિત્રો. આપણે પાણીના ટાંકાને પણ કાસ્ટિંગના ટાંકા ઉપર ચડવી છે ઉસે મિત્રો. અહીં વાતાવરણ એક નંબર લાગે. આમ જો લોડર પીડ્યું ઉસે મિત્રો ઉપર ચડી ગયા આપણે. તમે આવું કંઈક છે અહીંયા સોલર મિત્રો. જુઓ તમે સોલર છે આ. બાકી કારખાનાનો નજારો જુઓ તમે એકવાર, અહીંથી જુઓ કેવો લાગે વ્યૂ. અહીં મજા આવે તમે સીધી એવી મિત્રો, બલૂન ઉપર ચડવી એવી. બાકી તો જો અહીંયા આવું છે. હવે અંદર આગળ જેવી હાલો ત્યાં અંદર મિત્રો. આપણે રખડીને વ્યા ઘીરે મોટરસાઇકલ અંદર ચડી દીધું છે. જો વ્યા ઘીરે હમણાં દીવા અગરબત્તી કરી નાખી માતાજીને. ત્યાં બાજુ કંઈક બનાવે છે જો તમને દેખાડું. ભૂંગળા તૈયાર છે, બટેકા છે, ભૂંગળા બટેકા કરવાના છે એવું છે મિત્રો. પહેલાં દીવા અગરબત્તી કરી નાખું ને પૂછ્યા તમને મળું. વાગવાની વાત કરું તો કેટલા વાગ્યા એ નથી ખબર, દેખાડું હમણાં કેટલા વાગ્યા છે. હા તો ઘડિયાળ બાંધી ના એમ તો મિત્રો ઘડિયાળ ચાલુ કરી એવું લાગ્યું મને. આમાં 8 વાગું છે, હજી વાર નથી મિત્રો. આમાં દેખાડું, આમાં એવો તમે ના મિત્રો પાવા નહીં ચલાવ્યો એવું છે. માતાજીને દીવા અગરબત્તી કરી નાખું પછી તમને મળવું. હાલો તેવાય મિત્રો, માતાજીને દીવા અગરબત્તી કરી નાખી છે ને બહારનું વાતાવરણ મિત્રો સારું છે. અંધારું થઈ ગયું તમને નહીં બતાવે. જુઓ તમે વાદળા જુઓ એક વાત છે અહીં. તમે રૂબરૂ હોય ને તો તમને મજા આવે અહીંયા પણ જોવાની. વાદળા દેવા છે ને ઝાડો હલે છે એવું છે મિત્રો. તો દી આંચમાં ન હોત ને તો અસલ મજાના દેખાત. ને બ્લોગ જોવાની મજા આવી હોય કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક અને શેર બધું કરી નાખજો. એ મળ્યું નેક્સ્ટ બ્લોગમાં. તાલી કે બધાને બાય બાય.